સબસ્ક્રાઈબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે। તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે ભારતીય રેલવેમાં છે હાલમાં જે મોટી ભરતી ચાલી રહી છે તેના વિશે વાત કરવાના છે, જેમાં કુલ જગ્યા મિત્રો 7,900 જેટલી જગ્યા છે તે આ ભરતીની જાહેર કરવામાં આવી છે અને ફોર્મ ભરાઈ રહ્યા છે। વયમર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 36 વર્ષ સુધીની વયમર્યાદા આમાં રહેલી છે અને છેલ્લી તારીખ મિત્રો છે આમાં ફોર્મ ભરવાની 29/8/2024 આની છે છેલ્લી તારીખ છે। તો ત્યાં સુધીમાં છે આમાં ફોર્મ ભરવાના રહેશે। હવે મિત્રો આ ભરતી વિશે આપણે વિગતવાર માહિતી જોઈએ કે શેના માટેની ભરતી આવી છે। તો અહીં તમે જોઈ શકો છો કે ભારતીય રેલવે બોર્ડ દ્વારા છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે, જેમાં પોસ્ટનું નામ છે જુનિયર એન્જિનિયર માટેની આ ભરતી જાહેર કરવામાં આવી છે। ટોટલ ખાલી જગ્યાઓની વાત કરીએ તો 7,934 કુલ જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે, જેમાં જોબ લોકેશન સમગ્ર ભારતમાં તમને છે મળવાનું રહેશે। અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 29/8/2024 છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ રહેલી છે। તો ત્યાં સુધીમાં તમારે છે અરજી કરવાની રહેશે અને અરજી મિત્રો તે તમારે ઓનલાઈન અરજી છે કરવાની રહેશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આપણે જોયું તે મુજબ અગાઉ તે જુનિયર એન્જિનિયર માટેની આ ભરતી રહેલી છે અને 7,934 કુલ જગ્યા છે ભરતીમાં રહેલી છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં શૈક્ષણિક લાયકાત છે તે શું જોશે, તો અહીં મિત્રો છે જુનિયર એન્જિનિયરની જે ભરતી છે તેના કારણે BE અથવા તો BTechની ડિગ્રી અથવા તો તેને સંબંધિત ડિપ્લોમા તમે કરેલું હશે તો તમે છે આ RRBની જુનિયર એન્જિનિયરની ભરતીમાં લાયક ગણાશો અને છે તમે એમાં ફોર્મ ભરી શકશો। વધારે માહિતી તમારે જોતી હોય તો આની માહિતી તમને છે તે આના ઓફિશિયલ નોટિફિકેશનમાં છે વિગતવાર જોવા મળશે। મુખ્ય તમારે છે આ લાયકાત તમે ધરાવતા હોય BE અથવા તો BTech ડિગ્રી અથવા તો તે સંબંધિત ડિપ્લોમા ધરાવતા હોય તો તમે ફોર્મ ભરી શકશો। ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં અરજી ફી કેટલી છે, તો મિત્રો આમાં એપ્લિકેશન ફી અથવા તો અરજી ફી છે 500 રૂપિયા જનરલ કેટેગરીના ઉમેદવારો માટે છે, જ્યારે OBC અને છે EWSની વાત કરીએ તો OBC અને EWSને 400 રૂપિયા ફી ભરવાની રહેશે અને CBTના પહેલા તબક્કામાં હાજર થવા પર બેંક ચાર્જને યોગ્ય રીતે કાપી રિફંડ પણ કરવામાં આવશે। એટલે કે પહેલાં જે છે તબક્કામાં તમે હાજર થશો તો આ ફી છે રિટર્ન પણ કરવામાં આવશે। આ ઉપરાંત SC છે, ST છે, ESM સ્ત્રી અને EBC અને છે ટ્રાન્સજેન્ડર માટે અરજી ફી 250 રૂપિયા છે રાખવામાં આવી છે અને છે ઉમેદવારે 250 રૂપિયા છે લેખિત પરીક્ષાની પહેલા તબક્કામાં દેખાય તે પછી પરત કરવામાં આવશે, તો આમાં પણ પરત કરવામાં આવશે અને અરજી ફી તમારે છે ઓનલાઈન કરવાની અરજી ફી ભરવાની રહેશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં વયમર્યાદા કેટલી છે, તો જુનિયર એન્જિનિયરની ભરતી માટે વયમર્યાદા 18 વર્ષથી લઈને 36 વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવી છે। ત્યારબાદ હવે તમારે અરજી કરવી હોય તો કઈ રીતના કરી શકો, તો આ જુનિયર એન્જિનિયરની ભરતી માટે તમારે અરજી કરવા માટે છે RRBની જે પ્રાદેશિક વેબસાઇટ છે તેની મુલાકાત લો અથવા તો rrbapply.gov.in આ વેબસાઇટની સીધી લિંક ઉપર જઈને તમે છે એપ્લાય કરી શકો છો, જ્યાં તમારે જઈને છે પહેલાં તમારું નામ નોંધાણું ન હોય તો નોંધણી કરવાની રહેશે। ત્યારબાદ તમારે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરી તમારું અરજી ફોર્મ છે યોગ્ય રીતે ભરવાનું રહેશે। એમાં મિત્રો જે સ્વીકૃત ફોર્મેટમાં તમારા ફોટોગ્રાફ અને સહીની જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે, અરજી ફી ચૂકવવાની રહેશે અને ઓનલાઈન ફોર્મ તમારે સબમિટ કરવાનું રહેશે અને આની પ્રિન્ટઆઉટ તમારે કાઢી લેવાની રહેશે। તો આ પ્રમાણે તમારે છે ઓનલાઈન ફોર્મ છે આનું ભરવાનું રહેશે।